વાત કરીએ સુરતના મધ્યમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે હજારો વાહન ચાલકો પરેશાન બન્યા છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। અત્યારે સુરતમાં ટ્રાફિક જામને લઈ સામાન્ય લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના મધ્ય ભાગમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી છે। રોડ ઉપર વાહનોની લાઈન લાગતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી હરોળમાં વાહનો ઊભા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, સુરતના કયા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા થવા પામી છે અને હાલ કેવી સ્થિતિ? જી બિલકુલ, સુરતના ઉધના દરવાજાથી લઈને રિંગ રોડ મજુરા ગેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। જો કે જે પ્રમાણે મેટ્રોની કામકાજ ચાલી રહ્યું છે ત્યારે એક છેડેથી બીજા છેડે જવા માટેનો રસ્તો છે એ સાંકડો થઈ ગયો છે અને ઉપરાંત ઉધના દરવાજાથી જે ઉડીપી રેસ્ટોરન્ટ તરફ આગળ વધવાનો રસ્તો છે, ઉધના 3 રસ્તા તરફ, ત્યાંનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર વાહનનો ખડકલો છે એક રસ્તા પર થઈ જતો હોય છે, જેના આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે કે 2 થી 3 કિલોમીટર લાંબી છે એ વાહનોની કતારની લાઈન લાગી જતી હોય છે। આ બાબતને લઈને ટ્રાફિક પોલીસ છે એ જે ટ્રાફિક સમસ્યા છે હળવું કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે, પરંતુ સીધા મજુરા ગેટથી ફ્લાયઓવર બ્રિજ થઈને ઉધના દરવાજા તરફ આગળના ભાગે કિન્નરી સિનેમા સામે ઉતરવાનું હોય છે ત્યારે તમામ વાહનોની લાઈનો છે એક તરફ લાગી જતી હોય છે। ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રમાણે જે ઉદ્યોગકારો છે એ કાર લઈને જતા હોય છે અને તેનો પણ લઈને પણ લાંબી કારનો ખડકલો છે થઈ જતો હોય છે। આ બાબતને લઈને ટ્રાફિક સમસ્યા હલ થાય તેવી માંગ કરવામાં આવી છે। જી બિલકુલ ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।